આ મચ્છીપીટ વિસ્તાર છે, રાવપુરા મચ્છીપીટ વિસ્તાર. રાવપુરાના આવતા મચ્છીપીટનો મેન માર્ગ છે જવાનો રસ્તો પર. આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો, હાલમાં 2-3 દિવસ પહેલાં નાનો ભોવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈદના દિવસ 1-2 દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભોવો પડેલો. 8 થી 10 દિવસ કામ ચાલુ કરેલું એ લોકોએ, એ પૂરી નહીં ગયા. આના પછી તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભોવો પડેલો છે. અવારનવાર મચ્છીપીટ વિસ્તારમાં ભોવા પડે છે. 3 મહિનામાં 4 થી 5 ભોવા પડે છે. વિશાળ ભોવા પડેલા છે અહીંયા. કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સૂદ લેવા આવતા નથી. કોન્ટ્રાક્ટરો આવે છે, કામ કરીને લીતાપોતી કરીને જતા રહે છે, ડામર આમ લગાવીને જતા રહે છે, પણ કોઈ પણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી. અધિકારીઓને કોઈ સૂદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો, મલાઈ ખાવાવાળા, આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી. તમે જોઈ શકો છો હાલમાં પણ બરોડામાં આપણે શું નામ એનું, કમલેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે. અગાઉ પણ કારેલીબાગ વિસ્તારમાં રોડ બનેલું, ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે. લાખો રૂપિયા જનતાના, લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે.